ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર જાદવની દાદાગીરીનો વિડિયો વાયરલ. ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ભારે બબાલ. ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર જાદવની દાદાગીરી અને ઉગ્ર વર્તન અંગેનો વિડિયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પ્રજાની સેવા માટે રાજકારણમાં આવનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓની કથની અને કરણી વચ્ચેનો ફર્ક ફરી એકવાર સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા ગ્રામજનો સાઠોદ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર જાદવ વચ્ચે શાબ્દિક ઘર્ષણથી માહોલ ગરમાયો હતો. ગ્રામજનોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોર સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના મુદ્દાને દબાવવા માટે ડેપ્યુટી સરપંચે પોતાનું વર્તન નિયંત્રણમાં રાખ્યું નહોતું. ડેપ્યુટી સરપંચે માત્ર ગ્રામજનો સાથે જ નહીં પરંતુ મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને પોતાની વાણી પર સંયમ રાખી શક્યા નહોતા. ચૂંટાયેલા જનપ્રતિનિધિના મોઢેથી આવી ભાષાનો ઉપયોગ થતો જોવા મળતા પ્રજા સાથે તેઓ કેવું વર્તન કરતા હશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. બેઠક ચાલી રહી હોવાનું કારણ આગળ ધરી મીડિયા સાથેનું આ વર્તન તેમનું શોભાસ્પદ નહોતું. આમ ડેપ્યુટી સરપંચની દાદાગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે. ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર જાદવના આ વર્તનનો વિડિયો સામે આવતા ટીકા ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું પ્રશાસન આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી આ ઘટના પણ અન્ય અનેક વિવાદોની જેમ ફાઇલોમાં જ દબાઈ જશે. અરે મેં બોલું છું અમારી જોડે શું છે આ રીતે વાત કરશો યાર, આ રીતે વાત કરો તમે. ચાલો જે વાત ચાલતી હોય તે કરો. કઈ ગયેલા ભાઈ ફોન ચાલો ભાઈ આ મીટિંગ ચાલે છે ના ખોટું એવું નહીં, પણ તમે અમારી જોડે શું છે? અમારી જોડે શું છે? તમે આટલી બધી દાદાગીરી કરો છો એટલે અમે તમને કઈ બોલીએ છે? તમે મારી સામે દાદાગીરી કરો એવું ના ચાલે. તમારી જોડે દાદાગીરી નહીં ભાઈ તલાટી ક્યાં છે? જોઈ લો. એક મિનિટ, મેં ના નહીં કહેતો. આ રીતે વાત ના કરશો એમને કે બરાબર છે. આ રીતે એમને કહી દો, ભલે તમારી મીટિંગ ચાલે છે, અમારે કોઈ લેવા દેવા નહીં, પણ આ રીતે વાત કરે કોણ છે? તલાટી આ કોણ છે? ઉપ સરપંચ છે તો આવી રીતે વાત કરવાની એમને. હું રજૂઆત કરું, ડીડીઓને ફોન કરું, ડીડીઓને ફોન કરું. આ રીતે વાત કરે છે તો અમે બેહી રહ્યા છે ને, ભારત બેહી રહ્યા છે ને અમે. તમારે ભાઈ આ રીતે વાત ના કરીશ તું. હું છે બોલ ભાઈ, સીધી વાત કરતું હોય. મેં ઓ ભાઈ સરપંચ છું તો સરપંચ છે તો અમારે શું છે યાર? અમારે તો તારી જોડે રાઈટ્સ કોને રે અંદર મીટિંગમાં બેહવાનો? ચાલ ભાઈ બહાર નીકળ. આ રીતે વાત ના કરીશ ભાઈ. ચાલ આવી રીતે વાત ના કર, મીટિંગ ચાલે છે. તલાટી આ રીતે વાત કરશે, આ રીતે નહીં ચાલે. લખો લેખિતમાં લખો. આ મીટિંગ ચાલુ મીટિંગ આવું ધંધો કરે, ચાલો લખો. લખો સાહેબ લખો. ચાલુ મીટિંગ. અરે એવું નથી ઓ ભાઈ, ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર. તમારે રાઈટ નહીં આગળ મીટિંગમાં આવવાનો અંદર. અરે ઓ મીટિંગમાં તમને ચાલે છે. તલાટી સાથે વાત કરું છું. તલાટી સાહેબ હવે વાત નહીં કરે, મીટિંગ પત્યા વગર. તમે એમના સાહેબ છો? સાહેબ છું, ડેપ્યુટી સરપંચ છું. હા. તમ એટલે મીટિંગ તમારે કોણ રાઈટ અંદર આવવાનો એવું કહું છું. કઈ રીતે તમે અંદર આવો છો? અરે જે થાય તે કરી લેજે ભાઈ, જા તારથી જે થાય તે કરજે. મીટિંગ ચાલે છે, જો હાજર મારો બેન, મારો વિડિયો. હા ઓકે. શું નામ તમારું? અરે મારું નામ જે હોય તે એવું જે નહીં, હોય તમે તે બોલો ને યાર. પણ મીટિંગમાં ચાલુ આવવાનો મતલબ શું છે? મેં આવ્યો, તમે બહાર બોલ્યા ને જેમ તેમ. મેં હું તલાટીને બોલ્યો? પૂછવા આવ્યો મેં હું ને, બોલ્યો? તલાટીને પૂછી લો. તમે તલાટી જેમ તેમ બોલ્યા ને, ચાલો મીટિંગ તમે જેમ તેમ બોલ્યા ને, તમે અમને અંદર લાવવા માટે મજબૂર કરો છો. અને ભાઈ તારે ચાલો. હા. તમે નહીં ડરતા તો પછી તમે નામ બોલો યાર તમારું યાર. કે આ બોડી એ મારી વાત હોબરો, જે બી કોણ તમે શાંતિથી વાત કરશો ને, શાંતિથી જવાબ મળશે. શાંતિથી જ બોલું છું. આટલી ઉશ્કેરાઈને વાત તમારા ગ્રામજનો સાથે કરવાની, હવે મીડિયા વાળા જોડે નહીં. અલા પણ અમે શું કરી છે? અમે શું પણ અમે તમને પૂછવા થોડા આયા છે યાર, અમે તલાટીને પૂછવા આયા છે. પૂછો તલાટીને. હવે તમારે આટલી બધી દાદાગીરી કરવાની જરૂર ના હોય ભાઈ. જો મીટિંગ પત્યા પછી આટલી બધી દાદાગીરી કરવાની તને જરૂર ના હોય ભાઈ. ઉભો રે, નહીં આવવાનું. ફોન લગાવેલા પોલીસ સ્ટેશન. ઉભો રે, પોલીસ સ્ટેશન હું ફોન લગાવું. મારો વિડિયો ચાલુ ભાઈ. હા એટલે તમે કોઈનાથી ડરતા નથી એવું ને? કરવાની વાત કઈ છે આ હમણાં? હું તમારી માટે નથી આવ્યો, હું પૂછવા એમને આવ્યો છું. તમે બહાર બોલ્યા છો. તલાટી હું લગાવું છું હવે પોલીસ સ્ટેશન, હું બધા પર ફરિયાદ કરીશ ભાઈ. હા તો હું ફરિયાદ કરી. વિડીયો ચાલુ છે ભાઈ, લગાવી ફોન લગાવ, ફોન લગાવી. આ રીતે દાદાગીરી કરશો થોડી ચાલશે. તમે દબાવો છો, મીડિયા વાળાને દબાવો છો તમે. મેં દબાવતો નહીં ભાઈ. જો ભાઈ ઊંચી આંગળી કરીને વાત નહીં કરવાની, હજુ બી કહું છું. હું કરીશ. હા હું હું કરીશ તે પછી બધું બતાવી દઈશ, કાયદેસર થશે બધું. હું મારો લોગો લઈને આવ્યો છું, હું ઓન ડ્યુટી છું, હું ઓન ડ્યુટી છું. બરાબર છે, મીટિંગ કોઈ ચાલુ નથી. મીટિંગ તમે બંધ કરી, તમે બહારથી અમે આગળ આયા, તમે અમને ઉશ્કેરી. ભાઈ મેં બૂમ પાડી,
અમારું મેં ખબર બૂમ પાડી પબ્લિકમાં જે મેં હશે બૂમ તે. પાડી હારું, ચાલ ભાઈ, મેં બૂમ પાડી ચાલો બહાર. આટલી બધી દાદાગીરીથી વર્તન તારું નહીં ચલાવી લઉં ભાઈ હા વ્યવસ્થિત વાત કરવાની. નહીં તો હું કરીશ તો તું હોય તારી મેં તે એવું બોલે હું છે. તો આ જોઈ જ લઈશ હું તો આજે આ વિડીયો ચાલુ જ છે અરે તારથી જે થાય તે તોડી લેજે જા. હું કરું તો પછી શું કરું જે થાય તે કરી લેજે. આ મીટિંગ ચાલુ છે. શું નામ છે તમારું શું નામ છે તમારું બેહો તમે બેહો. મીટિંગ ચાલવા દો મીટિંગ ચાલવા દો